આપણા વિચાર છે, પેલા આ કરી લો, આ કરી લો, આ કરી લો, આ કરી લો, આ બધું પતી જાય પછી શાંતિથી રામ નામ લઈશું. સમયનો સદુપયોગ કરતા શીખો. આપણે એમને એમ સમયને વેડફી કાઢીએ છીએ. બસ ખાલી ભેગું કરવાનું નથી, એને વાપરવાનું છે. આપણે ખાલી ભેગું કરીએ છીએ, વાપરવાનો સમય આવે ત્યારે વાપરી શકાતું નથી. માટે લોકો ઉજાણી કરે એના કરતા આપણે જ આનંદ કરી લો. લોકો મફતનું વાપરી કાઢે એના કરતા આપણે જાતે જ વાપરીએ તો શું ખોટું છે? પણ આપણે આજકાલ બધું ભેગું કરવામાં બહુ રસ રાખીએ છીએ. આટલું ભેગું કરી લો, આ કરી લો, આ કરી લો, આ કરી લો, અને વાપરવાનો સમય આવે ત્યારે વાપરવાની તાકાત રહેતી નથી. એક ભાઈ કહેવા લાગ્યા કે SBI ની બેંકમાં 50 લાખની એફડી કરી છે, 10 વર્ષ પછી પાકી જશે. બેંક ઓફ બરોડામાં 5 લાખની એફડી કરી છે, 10 વર્ષ પછી એ પાકી જશે. HDFC માં 7 લાખ રૂપિયાની એફડી કરી છે, 8 વર્ષ પછી એ પાકી જશે. આમ આખું લિસ્ટ એનું બધું બતાવતું હતું. આટલા વર્ષ પછી અહીં પાકી જશે, આટલા વર્ષ પછી આ બેંકમાં પાકી જશે, આટલા વર્ષ પછી આ બેંકમાં પાકી જશે. સામે મિત્ર ઊભો તો એનાથી રહેવાયું નહીં, એટલે એણે સીધો જવાબ આપી દીધો કે ભાઈ આટલા વર્ષ પછી તારી એફડી તો પાકશે, પણ ત્યાં સુધી તુંય નહીં પાકી જવું. કોના માટે? સંગ્રહ વૃત્તિનો નાશ કરો, ભગવાન કે છે. આપણે તો એટલું બધું સંગ્રહી રાખ્યું છે ને કે પેઢીઓની પેઢીઓ ચાલે ને ત્યાં સુધીની ચિંતા છે આપણને. એટલું ભેગું કરી લો. અવેર હોવો જોઈએ, બચત હોવી જોઈએ. ભગવાન છૂટ આપે છે, બચત કરો. પણ આપણી તો બચત કેટલી બધી છે. એ મારા છોકરા વાપરે એટલું ભેગું કરી લો. ભગવાન ના પાડે છે આટલી બધી બચત નથી કરવાની. બચત કરો, કેટલી કરો કે એક્સિડન્ટલી કોઈ કામ આવી જાય ને તમે એ કામ પૂરું કરી શકો એટલી બચત કરો. કદાચ 6 મહિના નોકરી ધંધો બંધ થઈ જાય, આવક બંધ થઈ જાય, પણ 6 મહિના સુધી જીવન જે વ્યતીત કરવાનું એ 6 મહિના જીવન ચાલે એટલું બચાવો. પણ આપણે તો પેઢીઓની પેઢીઓ સુધી બધું વિચારી લીધું છે. એ કરકસર ના કહેવાય, હો, એ કંજુસાઈ કહેવાય. ચમડી છોડે પણ દમણી ના છોડે. સમાજને બહાર એમ દેખાડે કે હું બચાવું છું, હું બચત કરું છું, પણ એ બચત ખરેખર નથી. આલવાનો જીવ ચાલતો નથી, કારણ બધું જોડે લઈ જવાના. એટલે કરી રાજા અષ્ટમ સ્કંદની કથા, ગ્રહસ્થ મોક્ષની જે કથા બતાવી, ઘરમાં રહીને જ ભગવાનની પ્રાપ્તિ થાય તેવી કથા. તો ગ્રહસ્થના 4 દેવ જે બતાવ્યા, ગામની કહેવત એમ કે છે ઉમરાના દેવ. તમારા ઉમરાના આ 4 દેવ શ્રીમદ ભાગવત બતાવે છે. કયા 4 દેવ? તો પહેલો માતૃદેવો ભવ. મા બાપ એ આપણો પહેલો દેવ છે, એની સેવા કરો, એનું ધ્યાન રાખો.
પણ આજનો યુવાન એ પોતાના કર્તવ્યને ધીરે ધીરે ભૂલતો ગયો, મા બાપને ધુત્કારતો થયો, વૃદ્ધાશ્રમમાં મોકલતો થયો. તો આજનો યુવાન એક કર્તવ્ય પોતાનું જે ભૂલતો જાય છે. કોઈ મા બાપની શું અપેક્ષા છે પોતાના દીકરાઓની સાથે કે મારો દીકરો મને 5-25 લાખ રૂપિયા આપી દે? કોઈ મા બાપ એવી ઈચ્છા રાખે છે? 2-5 કિલો સોનું મને આપી દે, 2-5 મિલકતો મને આપી દે? કોઈ જ મા બાપ આવી અપેક્ષા નથી રાખતો. પણ હા, એક અપેક્ષા ચોક્કસ રાખે છે કે મારો દીકરો 2 મિનિટ 5 મિનિટ મારી જોડે આવીને બેસે, મારી જોડે પ્રેમથી વાત કરે, મારા ખબર અંતર પૂછે. પછી ભલે દીકરો રૂપિયા નહીં આપતો હોય ને તો પણ માને આનંદ થશે કે મારો દીકરો મારું ધ્યાન તો રાખે છે. પણ આજનો યુવાન એ પોતાના કર્તવ્યને ધીરે ધીરે ભૂલતો જાય છે. મા બાપને ધુત્કારતો થયો, મા બાપને કટુ શબ્દ બોલતો થયો, મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલતો થયો. એ હયાતીમાં છે ત્યારે પણ એ દેવ છે ને હયાતીમાં નથી તો પણ એ દેવનો દેવ જ રહે છે. અને તેથી બીજો દેવ બતાવ્યો ગ્રહસ્થનો, પિતૃદેવો ભવ. એ હયાતીમાં મા બાપ નથી છતાંય એ દેવ જ છે.